જૂનાગઢથી પણ સમાચાર મળી રહ્યા છે, અપસેટ થયાના સમાચાર, અપડાઉન થયાના સમાચાર છે મળી રહ્યા છે। ગિરીશ કોટેચા છે, એમણે એક નિવેદન આપ્યું, એ નિવેદનની ગુજરાત ફર્સ્ટ હાલ પુષ્ટિ કરી રહ્યું છે કે એમના જે પુત્ર જે છે પાર્થ કોટેચા ઉભા રહ્યા હતા। હવે એ સમાચારની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે કે આખરે જૂનાગઢની અંદર જે ચૂંટણી થઈ હતી એમાં ગિરીશ કોટેચાના પુત્ર છે એમની હાર થઈ કે જીત, ટૂંક જ સમયમાં ખૂબ મોટા સમાચાર છે આપી રહ્યા છે। સાણંદ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની ઉમેદવાર છે, આખી પેનલ છે જીતી, એટલે વિનોદભાઈ આપણે જોઈએ છીએ બિલકુલ કાંધલ ખૂબ મહત્વના સમાચાર કહી શકાય। ભવ્ય જીત થઈ છે। વોર્ડ નંબર 3 માં એક પણ બેઠક કોંગ્રેસ જીતી શક્યું નથી। એટલે કોડીનાર પાલિકામાં ભાજપના કબજામાં જઈ શકે છે તેવા પૂરા સંકેતો નહીં મળી રહ્યા છે। પરાજયભાઈ મારી દો સૌથી વિનોદભાઈ સૌથી મોટા સમાચાર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે। ત્યાં અપક્ષ ઉમેદવાર જે ઉભા હતા તે જીતી ગયા છે, એટલે કે જે મોટા સમાચાર મળી રહ્યા છે એ સમાચાર ધર્મેશભાઈ, પૂર્વ મેયર ગિરીશ કોટેચા તેમના પુત્ર પાર્થ કોટેચા પરાજયનો સામનો કરવો પડ્યો છે, હાર છે ગિરીશ કોટેચાએ સ્વીકારી છે। ભારતીય જનતા પાર્ટીના જીતા છે અને એક અપક્ષ ચૂંટાણા છે। ક્યાંક ભાજપની અંદર જૂથવાદ હતો એવી વાત ચાલી રહી હતી, એનો કઈ અસર જોવા મળી છે? 9 નંબરમાં 9 નંબરમાં શું સ્થિતિ? 9 નંબરમાં પુત્ર લડતા હતા, પણ નવો વોર્ડ હતો મારા માટે થઈને કે જે વોર્ડની અંદરથી ને હું 7 વાર ચૂંટાડો હતો, પણ આ વખતે પાર્ટીએ 9 નંબર આપ્યો હતો, એટલે એમાં અપક્ષ એક ચૂંટાડો છે, 3 ભારતીય જનતા પાર્ટી। એવું કંઈ લાગતું નથી, પણ આ વોર્ડ જ નવો આપ્યો હતો અને જે અપક્ષ ચૂંટાડો છે એ ત્યાં વર્ષોથી ને એનું રહેવાનું પણ ત્યાં જ છે, એટલે 3 ભારતીય જનતા પાર્ટીની સીટ આવી છે અને એક અપક્ષ આવી છે। કાચું કંઈ કપાણું નથી, મને વોર્ડ જ નવો હોઈપો હતો, 8-10 દીમાં જ વોટ તૈયાર કરવાનો હતો, પણ આ તો ઇલેક્શન છે। એટલે આ 10 નંબરમાં તમે લગભગ 7 ટર્મ આવતા હતા, અચાનક પાર્ટીએ તો વોર્ડ બદલી દીધો। વોટ બદલાય, પાર્ટીએ જે નિર્ણય લેતા હોય હંમેશા સાચો જ નિર્ણય લેતા હોય। ચૂંટણીમાં હાર જીત છે, હાર પણ થાય ને જીત પણ થાય, એટલે આ બધું નસીબ ઉપર છે। હતા તેમણે હાર સ્વીકારી છે ને કહેવામાં આવ્યું કે આખો મોટો અપસેટ આજની ચૂંટણી પરિણામોનો ગણીએ તો એ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ ડેપ્યુટી મેયર દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર હાર્યા। એ હાર્યા માત્ર એક એજા હાર્યા, બાકી 3 બેઠકો ભાજપ, એટલે જે ભાજપનું આંતરિક રાજકારણ ધર્મેશભાઈ આપણે ચર્ચા કરતા હતા, જો આ જીતે છે તો એ મેયર પદના દાવેદાર હતા, એટલે શું આંતરિક રાજકારણ નડ્યું? વિનોદભાઈ, જ્યારથી ટિકિટ આપી ત્યારે ગુજરાત ફર્સ્ટે ગઈકાલે મોડી સાંજે પણ એક આંતરિક સર્વે આપ્યો હતો અને એમાં ટિકિટની ફાળવણી વચ્ચે જૂના જે ભાજપના લોકો હતા એ ગેમ ખેલી રહ્યા હતા અને એને જ કારણે કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ મતદાન ન કરીને એક ક્રાંતિ સર્જી એવું રાજકીય વિશ્લેષક ગુજરાત ફર્સ્ટમાં બોલ્યા હતા। અત્યારે જે સમાચાર મળીએ પાર્થ કોટેચા હાર્યો છે, તો મેયરના ઉમેદવારને કેમ હરાવો એનો આખો પ્લાન ભાજપમાં જ ઘડાયો હતો અને એ પ્લાન સક્સેસ થયો। અને બીજું ભાઈ સ્થાન કે વોર્ડ નંબર 9